स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પરેશ ચૌહાણ, આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજશાસ્ત્ર વિભાગ, આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે સમાજશાસ્ત્ર વિષયના SYBAના પાઠ્યક્રમ 4 ગ્રામીણ સમાજશાસ્ત્ર એકમ 9 ગ્રામીણ સ્થળાંતર એ વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ગ્રામીણ સ્થળાંતર આ વિષય ઉપર આજે આપણે આ એકમમાં અભ્યાસ કરીશું. આ એકમની અંદર આપણે ગ્રામીણ સમાજમાં સ્થળાંતર, તેનું સ્વરૂપ, પ્રકાર, વસ્તીશાસ્ત્રી ફેરફાર વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, જન્મ, મૃત્યુ અને સ્થળાંતર એ કોઈ પણ દેશની વસ્તીના સમગ્ર પરિવર્તનોના કારણો છે. વસ્તી પરિવર્તનનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે પણ સ્થળાંતરનો અભ્યાસ કરવો પડે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈપણ સમુદાયમાં વસ્તી વૃદ્ધિ બે રીતે શક્ય છે. કાં તો તે સમુદાયમાં જન્મદરમાં વધારો થાય અથવા બહારથી લોકો આવીને ત્યાં રહેવા લાગે. એવી જ રીતે વસ્તીમાં ઘટાડો પણ બે રીતે જ શક્ય છે. એક તો સમાજમાં મરવાવાળાઓની સંખ્યામાં વધારો થાય અથવા તે સમુદાયમાંથી કેટલાક લોકો બહાર જઈને રહેવા લાગે. કોઈપણ સમાજમાં લોકોનું આગમન અથવા તે સમુદાયથી બહિર્ગમનને જ ટૂંકમાં સ્થળાંતર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સ્થળાંતરનો અર્થ હવે જોઈએ. સામાન્ય રીતે સ્થળાંતરનો અર્થ અવર જવર કરવામાં આવે છે. વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે આવતો જતો રહે છે, જેને પરિણામે તેના રહેઠાણ સ્થળમાં પરિવર્તન થતું રહે છે. વ્યક્તિના રહેણાંક સ્થળના પરિવર્તનની ઘટનાને જ સ્થળાંતર કહે છે. સ્થળાંતરની કેટલીક મુખ્ય પરિભાષાઓ આ પ્રમાણે આપી શકાય છે. પહેલાં ડેવિડ એમ હીર કહે છે કે સ્થળાંતરનો અર્થ છે પોતાના સ્વાભાવિક નિવાસ સ્થાનમાં ફેરફાર કરવો. સંયુક્ત રાષ્ટ્રસંઘના મતે સ્થળાંતર નિવાસ સ્થાનમાં ફેરફાર કરતા એક ભૌગોલિક એકમથી બીજા ભૌગોલિક એકમમાં પ્રવેશ કરવાનો એક પ્રકાર છે. ટૂંકમાં સ્થળાંતરમાં 3 તત્વોનો સમાવેશ થાય છે. પહેલું, આમાં નિવાસ સ્થાનમાં ફેરફાર થવો આવશ્યક છે. બીજું, આ ફેરફાર સ્થાયી હોય છે. અને ત્રીજું, આની અંતર્ગત કોઈ ભૌગોલિક એકમથી બહાર જવું આવશ્યક છે. હવે વિદ્યાર્થી મિત્રો, ભારતમાં ગ્રામીણ વસ્તીનું સ્થળાંતર, એની જે સ્થિતિ છે એના વિશે જોઈએ. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. અહીં મોટાભાગના લોકો ગામડાઓમાં વસે છે. 1921માં ગ્રામીણ જનસંખ્યા 88.8% હતી, જે ઘટીને 2011માં 68% રહી છે. ગામડાઓમાંથી શહેર તરફ સતત વસ્તીનું સ્થળાંતર થઈ રહ્યું છે, જેમાં ગામડાઓની જનસંખ્યાના ટકા ઘટી રહ્યા છે અને શહેરી વસ્તીમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. છેલ્લા 90 વર્ષોમાં ગામોમાંથી શહેરો તરફ લગભગ 20% વસ્તીનું સ્થળાંતર થયું છે અને આગળના ભવિષ્યમાં પણ આ સ્થળાંતરમાં ઘટાડો થવાની સંભાવના દેખાતી નથી. સ્થળાંતરની આ ગતિને કારણે એ આવશ્યક બન્યું છે કે ભારતીય વસ્તીનો આકાર, માળખું અને સ્થાનીય વહેંચણી અને તેમાં જન્મ, મૃત્યુ તથા ક્ષેત્રીય ગતિશીલતા અને સામાજિક ગતિશીલતાના આંકડાકીય અને ગાણિતિક સ્વરૂપનું ક્રમબદ્ધ અને વ્યવસ્થિત અભ્યાસ કરવામાં આવે. ગ્રામીણ વસ્તીનું નગરોમાં સ્થળાંતર થવાથી ઘણા પરિવર્તનો આવી રહ્યા છે, જેનો પ્રભાવ ભારતની આર્થિક પ્રગતિ પર પડી રહ્યો છે. વર્તમાનમાં બેકારી, ગરીબી, શિક્ષા, રહેઠાણની સમસ્યા, સામાજિક સુરક્ષા, સ્વાસ્થ્ય સેવા, ઔદ્યોગિક ઉત્પાદન, રાષ્ટ્રીય અને સ્થાનિક માર્ગ નિર્માણ, મનોરંજન વગેરે ક્ષેત્રોની યોજનાઓના ઘડતરમાં સ્થળાંતરની પ્રક્રિયાનું યોગ્ય જ્ઞાન હોવું આવશ્યક છે. ભારત જેવા ગ્રામ્ય પ્રધાન સમાજની ઉન્નતિ અને વિકાસના કાર્યક્રમોના ઘડતર અને કાર્યાન્વયન માટે ગ્રામીણ અને શહેરી વસ્તીનું ગુણોત્તર અને સ્થળાંતરની દિશા અને દશાનું જ્ઞાન હોવું અત્યંત આવશ્યક છે. હવે આપણે મુખ્યતઃ ભારતના ગામોથી શહેરો તરફ સ્થળાંતરના મુખ્ય પાસાઓની ચર્ચા કરીશું. 1951ની જનગણના પ્રમાણે ભારતમાં સામાન્ય રીતે 5000થી ઓછી વસ્તીવાળા સમુદાયને ગામ કહેવામાં આવે છે અને આથી વધુ વસ્તીવાળાને નગર કહેવામાં આવે છે. ભારતમાં 1921માં કુલ વસ્તીનો 88.8% ભાગ ગામડાઓમાં અને 11.2% નગરોમાં નિવાસ કરતો હતો.
છેલ્લા વર્ષોમાં ગામડાઓથી નગર તરફ સ્થળાંતરને કારણે ગ્રામીણ વસ્તીના ટકા ઘટીને આજે 68% થઈ ગયું છે. વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં શહેરો અને તેની વસ્તીના ટકામાં વૃદ્ધિ ધીમી ગતિએ થઈ રહી છે. ભારતમાં આજે પણ ખેતી પરંપરાગત પદ્ધતિથી કરવામાં આવે છે. પશ્ચિમ અને અમેરિકામાં ખેતીનું ઔદ્યોગિકરણ થઈ ચૂક્યું છે. અગાઉની માહિતી પરથી એ સ્પષ્ટ થઈ જાય છે કે ભારતમાં ગ્રામીણ ક્ષેત્રોની વસ્તીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને નગરોની વસ્તીમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. 1951ની વસ્તી ગણતરી પ્રમાણે નગરોની વસ્તી લગભગ 6.2 કરોડ હતી. આ તે સમયની કુલ વસ્તીના 17.3% હતી. આ શહેરી વસ્તી 1961માં 18.0%, 1971માં 19.9%, 1981માં 23.31%, 1991માં 25.7% અને 2001માં 27.8% થઈ ગઈ. 2001માં કુલ શહેરી વસ્તી 28.5 કરોડ થઈ હતી. ભારતમાં 1991ની વસ્તી ગણતરી પ્રમાણે 1000થી ઓછી વસ્તીવાળા ગામો 3,90,093 હતા. 1000થી 1999 વસ્તીવાળા ગામ 1,14,395 હતા. 2000થી 4,999 વસ્તીવાળા ગામો 62,915 હતા. આમ 1991માં ગામોની કુલ સંખ્યા 5,67,403 હતી. આ આંકડાઓમાં જમ્મુ અને કાશ્મીરના ગામોની સંખ્યાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. 1991ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં 1 લાખથી વધુ વસ્તીવાળા નગરોની કુલ સંખ્યા 294 હતી. આમાંથી 1991માં 10 લાખથી વધુ વસ્તીવાળા નગર 23 હતા. 5 લાખથી 10 લાખ સુધીની વસ્તીવાળા નગર 29 હતા. 2.50 લાખથી 5 લાખ સુધીની વસ્તીવાળા નગર 188 હતા. આ આંકડાઓમાં 2 નગરોની માહિતી ઉપલબ્ધ નહોતી. આમ દેશના વિકાસ અને ભાવિ યોજનાઓના ઘડતર માટે વસ્તીના ગ્રામીણ શહેરી ગુણોત્તરની માહિતી હોવી અત્યંત આવશ્યક છે. આ ગુણોત્તરની માહિતીને આધારે લોકોના જીવન ધોરણની માહિતી પ્રાપ્ત થઈ શકશે. આવનાર વર્ષોમાં અને દીર્ઘકાલીન યોજનાઓની જોગવાઈમાં ગ્રામીણ સ્થળાંતરની દિશા અને ગતિના લાભ મેળવી શકાય છે. શિક્ષણ, નિવાસ, આરોગ્ય, જળ, વીજળી, વાહન વ્યવહાર અને સંચારના સાધનોના વિકાસની યોજનાઓ બનાવી શકાય છે. વસ્તીના પ્રકારો ગ્રામ્ય શહેરની પ્રાધાન્યતાઓને ધ્યાનમાં રાખી યોજનાઓ બનાવવી વધુ યોગ્ય અને વ્યવહારુ થઈ શકશે. હવે વિદ્યાર્થી મિત્રો સ્થળાંતરના પ્રકારો વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્થળાંતરના પ્રકારો વિશે જોઈશું, જેમાં આશરે સ્થળાંતરને 2 ભાગોમાં વહેંચી શકાય છે. એક આંતરિક સ્થળાંતર અને બીજું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. હવે પહેલું જોઈએ આંતરિક સ્થળાંતર કોને કહેવાય. તો આંતરિક અથવા કોઈ રાષ્ટ્રની અંદર થવાવાળી ગતિશીલતાને આંતરિક સ્થળાંતર કહે છે. જો બિહારની વસ્તીનો કેટલોક ભાગ મહારાષ્ટ્ર, ગુજરાત અને બંગાળના પ્રદેશોમાં જઈને રહેવા લાગે તો એ આંતરિક સ્થળાંતર કહેવાય. આંતરિક સ્થળાંતરના વિવિધ સ્વરૂપોની વ્યાખ્યા કરવી પણ વિદ્યાર્થી મિત્રો આવશ્યક છે. સામાન્ય રીતે આંતરિક સ્થળાંતરનો કેટલાક શીર્ષકોને આધારે અભ્યાસ કરી શકીએ છીએ, જેવા કે આંતરપ્રાંતીય સ્થળાંતર. તો આ પ્રકારના સ્થળાંતરનો આશય કોઈ દેશની સીમા અંતર્ગત એક પ્રાંતથી બીજા પ્રાંતમાં થતા સ્થળાંતર સાથે છે. આ પ્રકારના સ્થળાંતરનો નિર્ધાર ભારતીય સીમાઓ અંતર્ગત થાય છે. હવે બીજો એ પ્રકારે આપણે સ્થળાંતરનો પ્રકાર જોઈએ તો એમાં વૈવાહિક સ્થળાંતર પણ એવું જ મહત્ત્વનું છે. આ પ્રકારના સ્થળાંતરથી તાત્પર્ય એ છે કે એમાં વર અને વધુના એ સ્થળાંતર સાથે છે જે લગ્નના કારણે ઘટિત થાય છે. આ પ્રકારનું સ્થળાંતર ગામથી શહેર, શહેરથી શહેર, શહેરથી ગામ અથવા ગામથી ગામનો હોઈ શકે છે. જોકે આ સ્થળાંતર આંતરરાષ્ટ્રીય પણ હોઈ શકે છે, પરંતુ આવા સ્થળાંતરની સંખ્યા અત્યંત નગણ્ય હોય છે. હવે ત્રીજું જોઈએ ગામ શહેર સ્થળાંતર. વિદ્યાર્થી મિત્રો ગામ શહેર સ્થળાંતર 4 પ્રકારના હોઈ શકે છે. પહેલું ગામથી શહેર તરફ, બીજું ગામથી ગામ તરફ, ત્રીજું શહેરોથી ગામ તરફ અને ચોથું શહેરોથી શહેરો તરફનું સ્થળાંતર. આ પછીનો પ્રકાર છે આનુષંગિક એટલે કે એફિલિએશન રિલેટેડ સ્થળાંતર. આ પ્રકારના સ્થળાંતરમાં પરદેશમાં કોઈ કમાણી કરતા સ્થળાંતરિતની સાથે તેના આશ્રિતોનું સ્થળાંતર થાય છે. કમાણી કરતા સભ્યોનું સ્થળાંતર મોટાભાગે એકાંકી સ્થળાંતર હોય છે. તેઓ શહેરોમાં રહી આવક કમાતા હોય છે અને ગામમાં રહેતા તેમના આશ્રિતોને આવક મોકલતા રહે છે. આજકાલ એકાંકી કુટુંબો વધવાની સાથે સાથે આનુષંગિક સ્થળાંતરની પ્રવૃત્તિમાં
વધારો થતો જાય છે. આ પછીનો પ્રકાર આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો અર્થ વિભિન્ન દેશોમાં લોકોની ફેરબદલ સાથે છે. દાખલા તરીકે ભારતમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, જાપાન વગેરે દેશોથી લોકો આવે છે અને કેટલાક ભારતીયો પણ આ દેશોમાં જાય છે. આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સામાન્ય રીતે બે પ્રકારના હોય છે. આંતરરાષ્ટ્રીય સ્થળાંતરમાં બહારથી જનારાઓ અને સ્થળાંતર સ્થાનના મૂળ રહેવાસીઓના પરસ્પર સંબંધોમાં સમાયોજનની અનેક સમસ્યાઓ સંકળાયેલી છે. વાસ્તવિક રીતે આંતરિક અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર વચ્ચે કોઈ મૌલિક ભેદ નથી. બે રાષ્ટ્રો વચ્ચેની સીમાઓ માનવકૃત છે. આથી જે પ્રભાવ આંતરિક સ્થળાંતરથી પડે છે, જે કારણોથી આંતરિક સ્થળાંતર થાય છે, સામાન્ય રીતે એ જ પ્રભાવ અને કારણ આંતરરાષ્ટ્રીય સ્થળાંતરથી પ્રભાવિત થાય છે. આથી આધુનિક સમયમાં સ્થળાંતરને ફક્ત સ્થળાંતર સ્વરૂપે જ જોવામાં આવે છે. વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય સ્થળાંતરને પરિણામે આંતરરાષ્ટ્રીય વસ્તીના વર્ગીકરણ કે વસ્તી વધારા ઉપર કોઈ વિશેષ પ્રભાવ નથી પડતો, પરંતુ આનાથી વિપરીત આંતરિક સ્થળાંતરનો પ્રભાવ વધુ વ્યાપક છે. સામાન્ય રીતે એક જ રાષ્ટ્રના વિભિન્ન સમુદાયોની જન્મદર અને મૃત્યુદર લગભગ સમાન હોય છે, પરંતુ તેમ છતાં કેટલાક સમુદાય અન્ય સમુદાયોની અપેક્ષા વધુ તીવ્ર ગતિથી વધે છે. વૃદ્ધિદરની વિભિન્નતાનું મુખ્ય કારણ આંતરિક સ્થળાંતર હોય છે. દેશના વિભિન્ન ક્ષેત્રોમાં વસ્તી વર્ગીકરણ પણ આંતરિક સ્થળાંતર પર જ નિર્ભર કરે છે. વિદ્યાર્થી મિત્રો, સ્થળાંતર કે સ્થળાંતરનો અર્થ એક સ્થાન કે ક્ષેત્રથી બીજા સ્થાન કે ક્ષેત્રમાં આવવું જવું એ થાય છે. આ સ્થળાંતર વ્યવસાય કે કમાણીની દૃષ્ટિથી હોઈ શકે છે અથવા પ્રાકૃતિક હોનારત કે અન્ય કોઈ કારણે પણ હોઈ શકે છે, જેને આપણે વિસ્થાપન કહીશું. સ્થળાંતર દીર્ઘકાલીન અથવા સ્થાયી સ્વરૂપનું હોય છે. જે લોકો એક સ્થાનેથી જાય છે તેઓ આઉટ માઇગ્રેશન ઇમિગ્રેશનની પ્રક્રિયા સાથે સંબંધ છે, જ્યારે જેઓ જે સ્થળે આવે છે તેઓ ઇન માઇગ્રેશન યાની ઇમિગ્રેશનની પ્રક્રિયા સાથે સંબંધિત છે. હવે વિદ્યાર્થી મિત્રો, સ્થળાંતરના કેટલાક સ્વરૂપો છે એ સ્વરૂપો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્થળાંતરના કેટલાક સ્વરૂપો ક્રમશઃ જોઈશું. પહેલું છે જેમાં આદિમ ભટકતો સમુદાય પ્રિમિટિવ માઇગ્રેશન. બીજું છે અનિવાર્ય કે પરિસ્થિતિવશ થનારું સ્થળાંતર, જેને વિસ્થાપન ડિસ્પ્લેસમેન્ટ પણ કહે છે. ત્રીજું સ્વરૂપ છે સ્વતંત્ર સ્થળાંતર, જેને અંગ્રેજીમાં ફ્રી માઇગ્રેશન કહે છે, જે ઊંચી આકાંક્ષાઓની પૂર્તિ માટે હોય છે. અને ચોથું બૃહદ સ્થળાંતર માસ માઇગ્રેશન, જે આર્થિક, રાજકીય, સામાજિક પરિસ્થિતિઓનું પરિણામ છે. વિદ્યાર્થી મિત્રો, ગામથી શહેર, શહેરથી ગામ, ગામ શહેર, આંતરજિલ્લા, આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય પ્રકારના સ્થળાંતર જોઈ શકાય છે. સ્થળાંતર અથવા એક સ્થળેથી બીજા સ્થળે જઈને ત્યાં વસવાટ કરવો વસ્તીમાં બદલાવનું ત્રીજું સૌથી મોટું કારણ છે. આના બીજા બે અન્ય કારણો જન્મદર અને મૃત્યુદર છે, પરંતુ વસ્તીને અસર કરતા કારણ તરીકે સ્થળાંતરનું સ્વરૂપ જન્મદર અને મૃત્યુદરથી ભિન્ન છે. સ્થળાંતર સમગ્ર રીતે લોકોની પોતાની ઈચ્છા પર આધારિત છે. જોકે અપવાદથી કેટલીક પરિસ્થિતિઓમાં લોકોને મજબૂરીમાં પણ સ્થળાંતરનો સહારો લેવો પડે છે. સામાન્ય રીતે સ્થળાંતરની પરિસ્થિતિમાં પગલું સ્વેચ્છાએ લેવું પડે છે અને કોઈ સ્થળને છોડી બીજા સ્થળે જવાનો ફેંસલો માનવીય અતિક્રમણ પર આધારિત હોય છે. આમ સ્થળાંતર વ્યક્તિ અને સમાજમાં સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, રાજકીય અને ભૌતિક પરિસ્થિતિઓનું પરિણામ હોય છે. આ પ્રકારના સ્થળાંતરને સ્થાયી સ્થળાંતર કહેવામાં આવે છે અને આને અન્ય પ્રકારની ગતિશીલતાથી ભિન્ન માનવું જોઈએ, જેમાં નિવાસમાં સ્થાયી સ્વરૂપે ફેરફાર થતો નથી. વિદ્યાર્થી મિત્રો, અતિ પ્રાચીન કાળથી લોકો ખોરાક, આશ્રય, સુરક્ષા, વ્યાપાર, તીર્થયાત્રા અને સાહસિક યાત્રા વગેરે માટે એક સ્થાનેથી બીજા સ્થાનની યાત્રા વ્યક્તિ, કુટુંબ અને જૂથ સ્વરૂપે કરતા આવ્યા છે. એક ક્ષેત્રથી બીજા ક્ષેત્ર તરફની યાત્રાઓનું સ્વરૂપ, પ્રકાર અને કારણ જુદા જુદા સ્થાન અને સમયે જુદા જુદા હોય છે. આજે વાહન વ્યવહારના સાધનો વધવાથી સ્થળાંતર કરવું ખૂબ જ સહેલું બન્યું છે. આ સ્થળાંતર વ્યક્તિઓ અને સમૂહોની ભૌતિક ગતિશીલતા માત્ર નથી, આને કારણે તેમના જીવનના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને બીજા પાસાઓ પણ પ્રભાવિત થાય છે. આથી એ માત્ર વસ્તીશાસ્ત્રીઓનો ઊંડો રસનો વિષય જ નથી, પરંતુ સાથે સાથે સમાજશાસ્ત્રીઓ, નિર્વહનશાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ અને રાજશાસ્ત્રીઓનો પણ રસનો વિષય છે. સ્થળાંતરના કારણો ઘણા હોઈ શકે છે, જેવા કે આર્થિક મુશ્કેલી, રોજગારી ઉપલબ્ધ ન હોવી, શૈક્ષણિક સુવિધાઓની અછત, યુદ્ધ,
દુકાળ, કમનસીબી અને અન્ય કારણો. સ્થળાંતર સ્થાયી, અર્ધસ્થાયી કે મોસમી હોઈ શકે છે. આમાં પાર કરવામાં આવતા અંતરમાં પણ વ્યાપક ભિન્નતાઓ હોઈ શકે છે. થિયોડોર કેવલોએ પોતાના પુસ્તક ધ સોશિયોલોજી ઓફ વર્કમાં લખ્યું છે કે સ્થળાંતરથી નિવાસ સ્થાનમાં ફેરફાર થાય છે, પરંતુ એમાં વ્યવસાય બદલાય એ જરૂરી નથી. જ્યાં સુધી સ્થળાંતરની સ્થિતિનો સવાલ છે એ સ્પષ્ટ છે. સામાન્ય રીતે લોકો ગ્રામીણ ક્ષેત્રોથી શહેરોમાં જઈને વસે છે. સ્થિર વસ્તીવાળા વિસ્તારોમાંથી ઔદ્યોગિક વ્યાપાર, વાણિજ્યની પ્રવૃત્તિઓવાળા કેન્દ્રો તરફ લોકોનું સ્થળાંતર થાય છે. વધુ ઘનતાવાળા વિસ્તારોમાંથી લોકો વસ્તીનું ઓછું ઘનત્વ હોય તેવા સ્થાનો તરફ સ્થળાંતર કરે છે. એવી જ રીતે લોકોને શહેરોની અંદરના વિસ્તારોથી બહારના પેટા શહેરી વિસ્તારો તરફ સ્થળાંતર કરતા જોઈ શકાય છે. શહેરીકરણ અને સામાજિક ફેરફારની પ્રક્રિયામાં સ્થળાંતર વધુ મહત્ત્વની અને સ્પષ્ટ વિશેષતા છે. વસ્તીના સ્વરૂપમાં ફેરબદલનું આ એક મહત્ત્વનું ઘટક છે. સ્થળાંતર એવી કેન્દ્રીય પ્રક્રિયા છે જેમાં શહેરીકરણમાં વૃદ્ધિ થાય છે. મૃત્યુ, બીમારી, જન્મ વગેરે એવા શબ્દો છે જેનો અર્થ લોકો સરળતાથી સમજી લે છે, કારણ કે આ શબ્દોના વૈજ્ઞાનિક અને સામાન્ય અર્થોમાં કોઈ ખાસ અંતર જોવા મળતો નથી. બીજી બાજુ સ્થાન પરિવર્તન, સ્થળાંતર, સંચાર ગતિશીલતા, ઇમિગ્રેશન, એમિગ્રેશન, અંતઃસ્થળાંતર, બહિર સ્થળાંતર જેવા શબ્દોનો અર્થ જુદા જુદા લોકો માટે જુદા જુદા હોઈ શકે છે, કારણ કે આમની વૈજ્ઞાનિક પરિભાષા અને સામાન્ય બોલચાલ કરવામાં આવતા અર્થમાં તફાવત જોવા મળે છે. સ્થળાંતરની એક મહત્ત્વની વિશેષતા એ છે કે આનાથી કોઈપણ સમયે વસ્તીના સ્વરૂપમાં અને સંરચનામાં જબરજસ્ત બદલાવ આવી જાય છે, ખાસ કરીને ત્યારે કે જ્યારે મોટી સંખ્યામાં લોકો એક સ્થાનથી બીજે જાય છે અથવા કોઈ સ્થાને આવીને વસે છે. આમ સ્થળાંતરની કોઈપણ દેશની વસ્તીની વહેંચણીમાં પણ મહત્ત્વની ભૂમિકા હોય છે. એનાથી ક્ષેત્રીય સમદળનો વિકાસ નક્કી થાય છે. અર્થશાસ્ત્રીઓનો સ્થળાંતરમાં રસ એ કારણે હોય છે કારણ કે આનો સંબંધ વ્યવસાય ચક્ર, કુશળ અને અકુશળ શ્રમિકોની માંગ, ઉદ્યોગોનો વિકાસ અને સ્થળાંતરિતોની વ્યવસાયિક અને રોજગાર સંબંધિત સ્થિતિ સાથે હોય છે. યોજનાઓ અને નીતિઓના ઘડતરમાં તેઓ એના માટે રસ લે છે કે આનો સંબંધ દેશના સામાજિક આર્થિક વિકાસ સાથે હોય છે. સમાજશાસ્ત્રીઓ સ્થળાંતરથી પેદા થતી સામાજિક સમસ્યાઓનો અભ્યાસ કરવામાં રસ ધરાવે છે. સ્થળાંતરિતોની ઉંમર, જાતિ, માતૃભાષા, શિક્ષણ અને વ્યવસાય સંબંધિત માહિતી સમાજશાસ્ત્રીઓ માટે વધુ મહત્ત્વની છે, કારણ કે એની મદદથી તેઓ સ્વાભાવિક સ્વરૂપના સ્થળાંતરથી પેદા થતી સમસ્યાઓ પર નિયંત્રણ મેળવવા અને તેના સમાધાન માટેના કાર્યક્રમો ઘડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સમાજશાસ્ત્રના SYBAના પાઠ્યક્રમ 4 ગ્રામીણ સમાજશાસ્ત્રના એકમ 9 ગ્રામીણ સ્થળાંતર વિશેની ચર્ચા પૂર્ણ થાય છે. આ વ્યાખ્યાનથી આપ સૌને ગ્રામીણ સ્થળાંતર વિશેની સમાજશાસ્ત્રી સમજ પ્રાપ્ત થઈ હશે. હવે પછીના વ્યાખ્યાનમાં સમાજશાસ્ત્રના SYBAના પાઠ્યક્રમ 4 ગ્રામીણ સમાજશાસ્ત્ર એકમ 9 ગ્રામીણ સ્થળાંતર 2 વિશેની ચર્ચા કરીશું. હવે પછી નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. વિદ્યાર્થી મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः